Allahu Allah, 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 Allahu Allah. सूरज निकला सारे भागे, दुनिया वाले सारे जागे, सूरज निकला सारे भागे, दुनिया वाले सारे जागे. ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह. માશાઅલ્લાહ અત્યારે અમે જે ક્લાસીસમાં જતા હોય છે અને હમણાં આપણે બીજી સાલમાં જાય છે અને આપણે જોઈએ ઇન્શાલ્લાહ કે આપણી મા બહેનો કેટલી મહેનત કરે છે, આપણે આપણી ડિગ્રીઓને શું બનાવે છે. ચાલો આપણે આગળ વધીએ. થેન્ક યુ. માશાઅલ્લાહ બેટા, થેન્ક યુ. તો અત્યારે અમે અહીંયા આવ્યા છે અને આપણે અહીંયા જોઈ છે કે આપણી દીકરીઓ કુરાન પડે છે અને અમારા કે રમઝાનનો મહિનો છે. તો જરાક હું રિક્વેસ્ટ કરીશ પ્રોફને કે જરાક અહીંયા કાંઈ એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપે કે અહીંયા કેટલા બચ્ચા છે, એ લોકોની એજ કેટલી છે અને શું શું આપણા બચ્ચાઓ અહીંયા ભણે છે. પ્લીઝ તો પ્લીઝ શુક્રિયા. जी. À peu près âge différent, c'est des il a 8 ans en métier, il a 9 ans en métier. Donc on a 2 groupes ici, 4 élèves. Ok, માશાઅલ્લાહ, ગ્રેટ. તો અહીંયા તમે શું ભણાવો છો? કુરાનમાં તમે બેસિક ભણાવો છો કે કેવી રીતે શીખવાડો છે, કેમ છે? De Lodz et Exipago n'est pas tout à l'autorité. માશાઅલ્લાહ. Donc à des leçons différentes. અલ્હમ્દુલિલ્લાહ, વેરી નાઇસ. તો તમે કેવું લાગે છે અહીંયા તમે આવો છો? કોણ મને કહેશે જે આપણા બચ્ચાઓ અહીંયા આવે છે, કોણ મને કહેશે કે તમે અહીંયા મજા પડે છે, કેમ છે? કોણ મને કહેશે અહીંયા તમારામાંથી? ઓકે, વેરી નાઇસ. તમારું નામ બેટા શું છે? સકીના. નાઇસ ને, વેરી ગુડ. તો આજે તો શું કહેશે કે તને અહીંયા મજા પડે છે, કેવી રીતે છે? જરાક એક ઇન્ટ્રોડક્શન. માશાઅલ્લાહ, હા, વેરી ગુડ. કારણ કે પ્રોફ ડાયા છે એટલે કેમ ખબર છે? કારણ કે તમે પોતે ડાયા છો એટલે. ઓકે, પછી તો તારું પ્રોગ્રેસ કુરાન, હા, મજા આવે છે. માશાઅલ્લાહ. બસ અમે દુઆ હવે એક આયત તો આપણા માટે પડશે જેથી કરીને અમે આ સવાબ જે છે આપણે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહને એક તોહફો મોકલે. માશાઅલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. માશાઅલ્લાહ, એ બધું નતીજો છે, રિઝલ્ટ છે કે તમારા પ્રોફનું કે તમે એટલી મહેનત કરી રહ્યા છો. અલ્લાહ તમને એની જઝાએ ખૈર ઇનાયત ફરમાવે ઇન્શાઅલ્લાહ. અને તમે અમારા માટે બધું આમાં યાદ રાખજો પ્લીઝ. થેન્ક યુ, શુક્રિયા તમારી. ખુદા હાફિઝ. આ લોકો આ વર્ષ પહેલી ફેરે જી મદરેસામાં પોતાના પગલાં રાખ્યા છે. યાને કે આ બધાય હમણાં નવા એન્સ્ક્રી છે. આપણા મદરેસાની અંદર આપણે 4 વર્ષથી લઈએ છીએ. ગયા વર્ષ જ્યારે મદરેસા શરૂ થયા ત્યારે આ લોકો 3 વર્ષના હતા. આ વર્ષ એ લોકો 2011માં જન્મેલા છે. એટલે એ લોકોના માવતર જલ્દી એ લોકોના નામો અમારી પાસે લખાવી દીધા તાકે એ લોકો આ માહે રમઝાનથી આદત પાડતા જાય. હવે હું ના ભૂલતો હોય તો અહીં નવા 12 એસ્કરી છે. બરાબર, 12 એસ્કરી છે. આજે કેટલા આવ્યા છે? 8 દેખું છું. બરાબર, એટલે 4 આજે આપસન છે. અને એક દીકરી જે ત્યાં છે ને સામે તમે જોઈ રહ્યા છો તે સ્પેશિયલ નોટ્સ લે છે. યાને કે એક જાતનું ખૂબ સ્પેશિયલ એની હાઈસીટ. હા, સમજ ને? તો એના માટે જરાક અલગ એક બુક સ્પેશિયલ રાખ્યું છે.
તો હવે હું ધારું છું કે આ જે દીકરીઓ આપણી છે બધી માશાલ્લાહ એ લોકોને તમને શેર કરી પૂછવું હોય તો તમે પૂછી શકો છો કે આ નવા લોકોને ડરે છે એ લોકો હોય છે હસે છે રાજી છે માશાલ્લાહ ખુશી થાય છે એવો ખુશ મિજાજ છે એ લોકો વખતે તડપે છે કે કેવી રીતના મદ્રેસામાં અમારો ટેમ અહીંયા પસાર થાય. માશાલ્લાહ અકબરભાઈ જે રીતે વાત કરી અમે બહુ રાજી થયા. તો તમે આ પહેલી વખત છે તમારું કે તમે નાના બચ્ચાઓને શીખાવો છો, તમારું શું એક્સપિરિયન્સ કે પહેલા બચ્ચાઓને ભણાવી ચૂક્યા છો, કેવી રીતે છે? તો જરાક એક્સપિરિયન્સ તમે તમારું પેશ કરશો પ્લીઝ. એટલે આજ ફેરે મારું પહેલું રમઝાનનું ફૂડ દઉં છું મદ્રેસામાં જ લોકો માંગલી કે રમાડ પાસે એક્સેપ્ટ કરી. માશાલ્લાહ સુભાનઅલ્લાહ. તમે કેવું લાગે છે આ પ્રોગ્રામ? તમે જે રીતના એ લોકોને ભણાવો છો, મજા પડે છે, મહેનત પડે છે? મહેનત પડે છે પણ સવાબ મળશે ને સમજે છે લોકો, એ લોકો સમજે છે. માશાલ્લાહ. તો તમે જાણે તમે જે છે જાણે કાંઈ પણ તમે પ્રિપેર કરીને આવો છો કે એવી રીતે તમે કંઈ પ્લાન કરીને આવો છો તમારા ઘરથી કે આજે તમે આ બનાવવું છે એટલે લેસન પ્લાન જેવી રીતે? તો કેમ છે તમારું, કેવી રીતે છે? પણ niveau લોકોનું સરખું નથી en fait. તો du coup જ્યાં મેં ગઈકાલે કર્યા હોય તો જે લોકો આજે વાળા કર્યા તો નોખું હોય. માશાલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ. અમે બહુ રાજી છે અલ્હમ્દુલિલ્લાહ. તમે સલામત રાખે. તમે કાંઈ બોલવા માંગો છો, કાંઈ તમારી ઓપિનિયન, કાંઈ આઈડિયા? મને લાગે છે કે હું કરી ચૂકી છું મદ્રેસામાં. માશાલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. આજ વર્ષે હું ક્લાસ 1, 2 અને 3 કરી હતી. ઇન્ટરેસ્ટિંગ. માશાલ્લાહ. અઠરા ને તારીખ આજ રમઝાન મહિનામાં હું ફ્રી હતી તો માટે હું હા પાડી. અમે દુઆ કરી છે ઇન્શાલ્લાહ તમે કામયાબ કરે અને એવી જ તરીકે તમે આગળ વધો અને તમે હેલ્પ કરો છો. માશાલ્લાહ આપણું ઓર્ગેનાઇઝેશનને અકબરભાઈ તો બહુ રાજી થાય છે અને અકબરભાઈ તો ઉત્તેજન આપે છે કે જે ન્યૂ કમર્સ હોય કે આપણે એમ કહે ને તો ખાસ કરીને તો અલ્હમ્દુલિલ્લાહ તમારા રાઈટ હેન્ડ છે. માશાલ્લાહ. થેન્ક યુ. મારી એક બીજી વખત છે જી. ને મને પ્રોફેસર તરફ હું પહેલાં મદ્રેસામાં ભણી છું તો મને હવે મારો વારો તો એક મારા મદ્રેસા ફસ્ટ થઈ ગયું છે તો હવે મારો વારો થઈ ગયો છે બચ્ચાને શીખવાનું. માશાલ્લાહ. થેન્ક યુ વેરી મચ. શુક્રિયા તમે તમારું શોર્ટ ડિસ્ટ્રીબ્યુશન આપ્યા. અમે દુઆ કરીએ છીએ અને તમે સલામત રાખીએ. એક ચીજનો વસાહત કરતો જ હમણાં દીકરી બોલ્યા તો મને યાદ આવે છે. પોતાએ એમ કીધું પણ વધારે સમજાવું છું કે પૂરો મદ્રેસો એણે હુસૈની મદ્રેસાની અંદર બધી ક્લાસીસ કરી ચૂકી છે. અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આટલી બધી ક્લાસીસ આપણા મદ્રેસાની અંદર એનો ફાયદો ઉઠાવ્યા પછી એટલો તો અહેસાસ છે કે નહીં મેં જે મેળવ્યું છે એ બીજાને આપવું. આપણી દીકરીઓ બરાબર ને એને અહેસાસ છે કે મેં જેટલું લીધું છે મારી ફરજ છે. કદાચ એને મારા ગુણે બોલવામાં જરા ખચકાતી હોય તો હું વજાહત કરું છું માવતર તરીકે. આખિરકાર આ લોકો તો મારી દીકરી હોય છે અને મારી દીકરીને ઉત્તેજન વધારે આપું છું કારણ કે કાલની માં બનવાની છે. તો અમારામાં આ બી ફોર્માશન એટલે કે નાના બચ્ચાઓને એટલે આપણે જોઈએ, રોતા જોઈએ, હસતા જોઈએ, રમતા જોઈએ, પછી આપણે જોઈએ કે કઈ વસ્તુની એને જરૂરત છે. કાલે સવારે સાહેબે ઔલાદ બનશે તો પોતાની ઔલાદની ઉછેરમાં બી એને તકલીફ ઓછી થશે. આસ્થાન બહુ સારું તમે એ આઈડિયા સાથે તમારા વિચાર આપીએ. અમે દુઆ કરીએ થોડા કામયાબ કરે. સર अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू. माशाअल्लाह. તમે બેસો પ્લીઝ. મારી ફરજ એ રહેશે કે હું ક્લાસના બારમાં વધારે નહીં બોલું. જે શખ્સિયત તમારા સામે હાજર છે તમે એને જરૂર રખતા હશો. આપણા ખોજા ટીવીના ડિરેક્ટર અલાદ સલીમભાઈ તેમજ આપણા શેખ મુસ્તફા સાહેબ જે ખાસ ખોજા ટીવીને એકદમ નૂરાની બનાવે છે અને ખોજા રેડિયોને બી નૂરથી પ્રકાશિત કરે છે. તમે ઓળખો છો મકસદ આજે એ છે કે એ તમારી મુલાકાતે આવ્યા છે ખોજા ટીવી મારફત. તો મને એમ લાગે છે કે હું વધારે નહીં બોલું.
તમારાથી અમે સાંભળશું, મને બી જાણવાનું મળશે અને શેખ બી જે એને જાણવું હશે એ જાણી લેશે. શાયદ કઈ સવાલ હશે તો તમને કરશે, તમે અચકાજો નહીં. જરૂર જે કહેવાનું એ કહેજો કે તમે અહીંયા આવ્યા છો પહેલી વખત કે મદ્રેસામાં ચાલુ ભણાવો છો, અને શું દર્શ તમે લોકો આપી રહ્યા છો, અને આ ક્લાસીસની અંદર ખાસ કરીને કેટલા આંસક્રી છે અને આજે કેટલા હાજર છે, તાકે ખબર પડે ગેરહાજરની સંખ્યા અને શા માટે ટૂંકમાં શાયદ તમારી પાસે કઈ રીઝન બી હોય. આપણા ટીચર્સ બી એવા લાગે છે જેવા વિદ્યાર્થીઓ છે, તો ટીચર્સ से ઉભા થાવ. ટીચર્સ કારણ કે મને યાદ છે કે આપણા ક્રેશ કોર્સમાં પ્રોગ્રામમાં એ બધા દીકરીઓ હતા, આજે માશાલ્લાહ પ્રોફ થઈ ગયા છે. હવે ખુશી મહેસૂસ થાય છે અલ્હમ્દુલિલ્લાહ કે જે તમે શીખ્યા ને હવે તમારો એક્સપિરિયન્સ બીજાને શેર કરો છો, એ મને બહુ જ ખુશી થઈ અલ્હમ્દુલિલ્લાહ. પ્લીઝ જરાક તમે કંઈ ટૂંકમાં કંઈ બયાન કરી શકે તો પ્લીઝ. Bismillahirrahmanirrahim. આજે અમે બધે પ્રોફ છે અલ્હમ્દુલિલ્લાહ. હું છે તંદુરસ્ત છે, મદ્રસામાં ભણાવું છું. લગભગ માસાના 11માંથી છે. અહીંયા જ અમે પડ્યા છે, અહીંયા જ મોટા થયા છે. અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે મારી ક્લાસ છે 18 ઇન્સ્ક્રીટ છે મારી. આજે 5 absent છે. હવે રીઝન તો બહુ ખબર ના પડે, પણ ઘણા absent છે એ બીમાર હોય છે એ છે. અને ઘણા રીઝન હશે કે લોકો ઇફતાર ઘરે કરતા હશે, ઇન્વિટેશનમાં હશે, એવા ઘણા કારણો હશે. અલ્હમ્દુલિલ્લાહ. શુક્રિયા તમારો અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ કોન્ફિડન્સ જવાબમાં. અને પછી હું જોઉં છું કે તમે કુરાનમાં, તો તમે કુરાનમાં શું અને કેવી રીતે તમે કુરાન ભણાવો છો? કંઈ સિપારો છે, સબક છે કે કેવી રીતે તમે? બિસ્મિલ્લાહ ડિગ્રી છે અને કદાચ કઈ ઓકે, કોઈ છે મને લાગે છે આજે સ્પીક પર્સન છે. ઓકે, તો જે અમે છે મેં 4 પ્રોફેસર છે તનભુખ માટે, તો અમે એમ કહેવાય છે કે અમારું ગ્રુપ પહેલાથી 10મા સિપારા સુધી પડે, બીજું 11થી 20મું અને 21મું 30મું સુધી કે તાકી કુરાન શરીફ ખતમ થાય. અમે ઘણું બધું તો સાંભળે છે કુરાનને અને મેક્સિમમ મખરજનું ભારતીય છે. અને જે આખીન પોઈન્ટ છે, જે પોઈન્ટમાં મને સ્ટોપ કરવાનું છે, લામનીફ માસ્ટર યાલકોમને ભારતીય છે, બધું તો એ છે. ઇન્ટરેસ્ટિંગ, વેરી નાઇસ અલ્હમ્દુલિલ્લાહ. તો અત્યારે આ એ 3 ગ્રુપ છે, તો એમાં તમે કેમ લાગે છે 3 ગ્રુપમાં વધારે સ્ટ્રોંગ ગ્રુપ કોણ છે જેનો કુરાન એકદમ ફાઇન છે? ઇન્શાઅલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ બધાનું કુરાન સારું છે. એ મને બહુ ગઈ તમે એને પણ આપો છો, કોઈને તમે નારાજ નથી કરવા માંગતા, વિચ ઇઝ ગુડ ઇન્શાઅલ્લાહ. તો હું અમારા જે છે એક ગ્રુપમાં હું એક બે આયત પઢાવીશ અગર ઇજાજત હોય તો. કોણ આ ગ્રુપમાંથી કોણ આયત પડશે? બિસ્મિલ્લાહ. كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير ألا تعبدوا إلا الله ما شاء الله، سبحان الله. إنني لكم منه نذير وبشير. ahsan, jazakallah, mashallah, jazakallah. ખુદા સલામત રાખે ઇન્શાઅલ્લાહ. હવે આપણે એ મોટી ગ્રુપમાં આવી અને અહીંયા આપણે કોણ પઢાવશે? ઓકે, ઇન્ટરેસ્ટિંગ, ગુડ, માશાઅલ્લાહ. Bismillahirrahmanirrahim. والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم وذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولا يصروا على ما فعلوا وهم يعلمون. ahsan, jazakallah, માશાઅલ્લાહ. ખુદા તમને સલામત રાખે અને કારીએ કુરાનની લિસ્ટમાં તમારું નામ શામિલ થાય. તમે કોણ પડશે તમે? ઓકે, ઇન્ટરેસ્ટિંગ, સોરી, માશાઅલ્લાહ. તમારું નામ છે? ઓકે, ગુડ. بسم الله الرحمن الرحيم. إنما يؤمن بآياتنا الذين إذا ذكروا بها خروا سجدا وأسجدوا بحمد ربهم وهم لا يستكبرون. ahsan, thank you, mashallah, jazakallah. બહુ ફાઇન છે મખરજ, માશાઅલ્લાહ.
વાકી તમે બિલકુલ સાચી કીધા કે બધા બરાબર છે ને બધા ફાઇન કરે છે. અલ્હમ્દુલિલ્લાહ. અને માશાઅલ્લાહ આપણે કે ને ક્રેડિટ ગોઝ ટુ યુ કે તમે આટલી મહેનત કરી રહ્યા છો અને તમને ખબર છે કે જે કુરાન શીખાડે છે એનો મર્તબો કેટલો બલંદ છે. ખુદા તમને સલામત રાખે, શાદ આબાદ રાખે. એવી જ તરીકેથી તમે પ્લીઝ મહેનતથી કામ કરજો અને આગળ વધજો ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ. જઝાકલ્લાહ.